Hello, good morning student. Today in standard 12th we can going to learn unit 2 read 2 poem Shepherd Sept. First of all we discuss about author, poet. Here poet is Harendranath Chattopadhyay. He was a brilliant, talented, modern thinker and poet. Thomson Anderson, he said that Titanic is unsinkable. Not even God can sink it. Thomson Edward, he was a philosopher. He said that. But we all know that. What about that full Titanic? ટાઇટેનિક સાથે શું થયું એ આપણે સૌ જાણીએ છીએ કે તે ડૂબી ગઈ. અને આમાં શું બતાવવામાં આવે છે? એમનો ઈગો બતાવવામાં આવે છે. અને જે ઈશ્વરની જે ખરેખર જે અવિનિયમન જે બાબત છે ને એને આપણે ભૂલી જઈએ છીએ. એવી જ એક પોયમ છે જેમાં પહેલે વ્યક્તિને પોતાનો ઈગો એને બહુ જ પ્યારો લાગે છે, પરંતુ પછી એને રિયલાઇઝ થાય છે કે ઈશ્વરની જે શક્તિ છે ને એટલે એ બધું ભૂલી જાય છે. એવી જ એક સરસ મજાની જે પોયમ છે શેપર્ડ એટલે કે ઘડનાર જ ઘડાઈ ગયો. શેપર જે શેપ આપે એ ઘડે ઈ, અને શેપ્ડ એટલે ઘડાવવું, ઘડાઈ જવું. આપણે કહીએ ને શેપમાં જે વસ્તુ એમ, તો ઘડાનાર ઘડાઈ ગયો. હવે આના જે પોએટ છે હરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, આપણે યાદ રાખવાના છે. ઇન ધીસ પોયમ વી કન્ક્લુડેડ ટુ 4 સ્ટાન્ઝા. આ પોયમ 4 સ્ટાન્ઝામાં વહેંચાયેલી છે. જોઈએ એ પોયમમાં શું આવે છે. તમારા બધા પાસે ટેક્સ્ટ બુક તો હશે જ, બરાબર? આમાં તમને દેખાય છે તો જોઈએ. In a days gone by I used to be a potter who would feel his fingers mold the yielding clay to appearance on his will, but now through the wisdom felt he won, then a pride has lolled away. I have ceased to be a potter and have learned to be clay. શું કહે છે આમાં એ જોઈએ તો કેટલી સરસ વાત કરી છે. શું કહે છે? આઈ ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી. તમે એની સેન્ટેન્સ વાક્ય રચના જોજો. આઈ ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી. યુઝ ટુ બી મીન્સ તમે કોઈ ભૂતકાળની ઘટનાથી તમે ટેવાયેલા હો. એક્શન વર્બ બતાવે છે યુઝ ટુ બી. તમે હેબિચ્યુઅલી તમારું એક્શન બતાવતા હોય. તો ભૂતકાળમાં હું કુંભાર હતો, બરાબર? અ પોટર હુ વુડ ફીલ હિઝ અ ફિંગર સ્મોલ એન્ડ yielded ક્લે. અને હું ચાકડા ઉપર, હું કુંભાર હતો અને ચાકડા ઉપર જુદા જુદા ઘાટ આપી શકતો. બટ નાઉ થ્રુ ધ વિઝડમ લેટલી વોન ધ પ્રાઇડ હેઝ ફ્લી અવે. પરંતુ હવે પાછળથી મને એવું ડહાપણ જ્ઞાન પ્રાપ્ત થયું, અને એ જે મારો પ્રાઇડ હતો કુંભારનો કે હું બધું ઘાટ આપી શકતો, હું બધું બનાવી શકતો, તો એ મારો જે કુંભારનો જે પ્રાઇડ હતો, એ મારો એ જે ગર્વ એ હવે ઉગડાઈ ગયો. અને શું કહે છે? આઈ હેવ સીસ ટુ ધ પોટર એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે. અને હું હવે ઘડવૈયો મટી ગયો અને શું બની ગયો? હવે મેં માટી બનવાનું શીખી લીધું. આઈ લર્ન ટુ બી ધ ક્લે. આઈ લર્ન ટુ બી ધ ક્લે એટલે કે હવે મેં માટી બનવાનું શીખી લીધું. ઓકે, અન્ડરસ્ટેન્ડ? હવે સેકન્ડ સ્ટાન્ઝા જોઈએ. આમાં એક કુંભાર હતો જેને પહેલે ગર્વ હતો અને પછી તે માટી બનવાનું શીખી ગયો. એવી જ રીતે સેકન્ડ સ્ટાન્ઝામાં કહે છે કવિ કે ઇન અધર ડે આઈ યુઝ ટુ બી. હવે તમે જોજો, પહેલે શું આવ્યું ફર્સ્ટ સ્ટાન્ઝામાં? ઇન અ ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી. અને હવે એ જ વાતને ફેરવી અને કેવી અલગ વાક્ય રચના. આને જ કહેવાય ઇંગ્લિશ. ઇટ્સ અ ગેમ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ. ઇન અધર ડે આઈ યુઝ ટુ બી. એ જ વાતને એમણે અલગ વાક્ય રચનામાં કહ્યું છે કે ગયા દિવસોમાં હું અ પોએટ થ્રુ વોઝ અ પેન. ઇનમેમરેબલ સોંગ વુડ કમ ટુ વિન ધ હાર્ટ ઓફ મેન. તમે આમાં જોઈ શકો છો રાયમ સ્કીમ, મેન, પેન, કમ, લોંગ. ઓકે,
સોંગ, લોંગ, કમ, પોયટ, અલગ અલગ રાઇમ સ્કીમ આપણે જોવા મળે છે. હવે આમાં શું કહે છે સેકન્ડ સ્ટાન્ઝામાં કે ગયા દિવસોમાં હું એક કવિ હતો. અ પોયટ થ્રુ whose પેન, જે પોતાની કલમ દ્વારા, પોતાની પેન દ્વારા ઇનનમ્રેબલ સોંગ વુડ કમ ટુ વિન ધ હાર્ટ ઓફ મેન. ઇનનમ્રલ એટલે અસંખ્ય ગીતો, અસંખ્ય સોંગ હું લખતો અને જે શું કરતા, જે માનવના દિલો જીતી લીધા. વિન ધ હાર્ટ ઓફ મેન, માનવના દિલને જીતી લેતા. બટ નાવ થ્રુ અ ન્યૂ ગોટ નોલેજ, પણ હવે મને એક નવું જ નોલેજ પ્રાપ્ત થયું. વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, જે અત્યાર સુધીમાં મને નહોતું થયું. આઈ હેવ સીસ ટુ બી ધ પોયટ એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ. શું કહે છે કે મને પછી અચાનક જ એવું નોલેજ પ્રાપ્ત થયું અને આઈ હેવ સીસ ટુ બી ધ પોયટ, અને હવે હું પોયટ મટી ગયો. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ, અને મેં ગીત બનવાનું, મેં સોંગ બનવાનું શીખી લીધું. એવી જ રીતે ત્રીજો સ્ટાન્ઝા જોઈએ. પાછું તમે જુઓ આમાં. આઈ વોઝ અ ફેશનર ઓફ અ સ્વોર્ડ્સ ઇન અ ડેઝ ધેટ નાઉ આર ગોન. એક સમય ફેશનર એટલે તમે એમ કહી શકો કે ઘડનાર. ફેશનર ઓફ સ્વોર્ડ્સ એટલે કે તલવાર ઘડનાર હું હતો. ઇન અ ડેઝ ધેટ નાઉ આર ગોન, અને હવે દિવસો વહી ગયા, વીતી ગયા છે. વિચ વન અ 100 battlefield, glittered and gleam and shone, but now that I am brimming with the sins of the Lord, I have ceased to be a sword maker and have learned to be the sword. શું કહે છે કે ગયા વર્ષે એટલે થોડાક સમય પહેલાં હું એક તલવાર ઘડનારો હતો, પણ હવે એ દિવસો વીતી ગયા છે. એ તલવારો સેકન્ડો યુદ્ધભૂમિ ઉપર ઝબકતી હતી. ગ્લિટર ઝબકવું, ગ્લિન્ડ ચમકવું, ઝબકતી હતી, ચમકતી હતી. 100 but now that I am brimming with the silence of the Lord. પણ અત્યારે હું ઈશ્વરની ભેટરૂપ શાંતિમાં છું. And I have ceased to be a sword maker and have learned to be the sword. અને અત્યારે હું તલવાર ઘડનાર મટી ચૂક્યો છું અને મેં શીખી લીધું છે શું? આઈ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ, અને મેં તલવાર બનવાનું શીખી લીધું છે. You know that one idiom that pen is mightier than, sword is mightier than pen. So pen is mightier than sword. What is true? You know that? Pen is mightier than sword. એટલે કે પેનની તાકાત તલવારની તાકાત કરતાં પણ ઘણી બધી છે. એવી જ રીતે ચોથો સ્ટાન્ઝામાં જોઈએ. પહેલે વાત આવી કુંભારની, પછી આવી પોયટની, ત્રીજી આવી સ્વોર્ડ, જે સ્વોર્ડનો કારીગર છે. હવે શું કહે છે? ઇન બિયોન્ડ ટાઈમ્સ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર who would hurt on every side on insolence of immortal and pitiable. But now that I am kneeling at a field of the Supreme, I have ceased to be the dreamer and have learned to be the dream. હવે શું કહે છે કે વિતેલા વર્ષોમાં શું છે? ડ્રીમ એટલે સપનું, ને ડ્રીમર એટલે કે સ્વપ્નમાં રચતો રહેનાર, સ્વપ્ન જોનાર. તો વિતેલા એ વર્ષોમાં હું સ્વપ્નમાં રાચતો હતો. અને પેલે કેવા સપનું કે મારા નીલમ અને મોતીઓનો હું માલિક હોઉં એમ, અને એના જ ઘમંડમાં હું ઉભરાતો રહેતો હતો. માય પ્રાઇડ, મને એનો જ ઘમંડ હતો. પછી શું થયું? બટ નાઉ ધેટ આઈ એમ નીલિંગ, પણ હવે તો હું સાવ ઘૂંટણીએ પડું છું. ની એટલે ઘૂંટણ, નીલિંગ એટલે ઘૂંટણીએ પડવું. બટ ધેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીલ ઓફ ધ સુપ્રીમ, હું ઘૂંટણીએ પડું છું. કોના ઘૂંટણીએ પડું છું? તો એ સર્વશક્તિમાનના ચરણોમાં, કે જે સર્વશક્તિમાન છે, જે વિશ્વવ્યાપી છે, જે ઈશ્વરની વાત કરીએ છીએ આપણે, એના ચરણોમાં પડું છું. આઈ હેવ સીસ ટુ બી ધ ડ્રીમર, અને હવે હું સ્વપ્નમાં રાચનારો જે ડ્રીમર છે એ હું મટી ગયો છું. એન્ડ હેવ લર્ન ટુ બી ડ્રીમ,
અને હવે હું સ્વપ્ન બનવાનું મેં શીખી લીધું છે. આઈ હેવ લર્ન ટુ બી ડ્રીમ. મેં શું બનવાનું શીખી લીધું છે? મેં સ્વપ્ન બનવાનું શીખી લીધું છે. આઈ હોપ કે તમે સમજ્યા હશો કે આ પોયમમાં શેની વાત કરવામાં આવી છે. તમારે આપણા ક્વેશ્ચન આન્સરમાં પોયમમાંથી ક્વેશ્ચન આન્સર પૂછાય તો પોયમ આપેલી હોય અને નીચે ક્વેશ્ચન આપેલા હોય તો એનામાંથી આપણે આન્સર લખવાના હોય. તો આઈ હોપ કે હવે તમને સમજાઈ ગયું હશે. ઓકે, થેન્ક યુ.